જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડિંગનો અડધો હિસ્સો ધડાકાભેર જમીનદોસ્ત થઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં વહેલી સવારે ફરીથી એક દુર્ઘટના સર્જાઈ છે। એક જર્જરિત બિલ્ડિંગનો અડધો હિસ્સો ધડાકાભેર જમીનદોસ્ત થઈ જતા તેમાં આશરો લેવા માટે સૂતેલા એક અજ્ઞાત યુવાનનું મૃત્યુ નીપજ્યું। તંત્રએ અગાઉથી બિલ્ડિંગ ખાલી કરાવ્યું હોવાથી અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી। બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો, ફાયર વિભાગની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડિમોલિશન હાથ ધર્યું હતું। સૌપ્રથમ ઇજાગ્રસ્ત યુવાનને બહાર કાઢીને સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા આસપાસના અન્ય બે જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે 4:45 વાગ્યાના અરસામાં બનેલી દુર્ઘટનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું। આ ઘટનાની વિગત એવી છે કે સાધના કોલોની વિસ્તારમાં આવેલા બ્લોક નંબર M63 કે જેનો જર્જરિત અડધો હિસ્સો ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો, તેનો અવાજ આવતા આસપાસના રહેવાસીઓ જાગી ગયા હતા અને ધીમી ધારે પડતા વરસાદ વચ્ચે લોકો મદદ માટે ઘરની બહાર નીકળી ગયા હતા। બિલ્ડિંગના કાટમાળમાં એક અજાણ્યો વ્યક્તિ કે જે બિલ્ડિંગમાં આશરો લેવા માટે આવીને સૂતો હતો તે દબાયો હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। મહાનગરપાલિકાના તંત્રને આ બનાવની માહિતી મળતા મહાનગરપાલિકાના કમિશનર DN મોદી, સિટી ઇજનેર ભાવેશ જાની, મહાનગરપાલિકાની ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર KK બિશ્નોઈ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ફાયર શાખાની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને કાટમાળમાં દબાયેલા અજાણ્યા વ્યક્તિને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે જામનગરની GG હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો। આ બનાવને લઈને સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો હતો।